જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, FIBA સેમેસ્ટર 2, વિષય સમાજશાસ્ત્ર. ભારતીય સમાજશાસ્ત્રમાં એકમ 2માં એટલે કે જ્ઞાતિ અને ધર્મ સંસ્થામાં આપણે આજે એના પછીનો ત્રીજો પોઈન્ટ એટલે કે વર્ણનો અર્થ એના વિશે જોવાનું છે. વર્ણ અને જ્ઞાતિ તેમાં જોઈએ. AM શાહ નોંધે છે તેમ પ્રાચીન યુગની 4 વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની યોજના જ્ઞાતિ વ્યવસ્થાની ગત્યાત્મકતાનો ભાગ છે. જ્ઞાતિ અને વર્ણની પરિભાષાઓને એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લેવી ન જોઈએ. અસંખ્ય જ્ઞાતિઓને 4 વર્ણની યોજનામાં બંધબેસતી કરવાનો પ્રયત્ન નિષ્ફળ જવા સર્જાયેલો છે. એવો કોઈ ઐતિહાસિક પુરાવો નથી કે વર્તમાન જ્ઞાતિઓએ વર્ણોના અવિરત વિભાજનનું પરિણામ છે. એ ઉલ્લેખનીય છે કે કેટલીક વાર વર્ણનું નામ જ્ઞાતિ નામ તરીકે ઉપયોગમાં લેવાય છે. આમ છતાં વર્ણ અને જ્ઞાતિ વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવો જોઈએ. દુબેના મતે હિન્દુ સમાજ વ્યવસ્થામાં વર્ણ એ માત્ર સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દ છે. તે સામાજિક રચનાતંત્રનું કાર્ય કરતો એકમ નથી. વર્ણ વિભિન્ન જ્ઞાતિઓનો અર્પિત દરજ્જો સૂચવે છે. વર્ણ વર્ગીકરણની પ્રયુક્તિ પણ છે. તેમાં સમાન અર્પિત ધાર્મિક દરજ્જો ધરાવતી ઘણી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે અને આ જ્ઞાતિઓ કોટિક્રમિક રીતે ગોઠવાયેલી હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના લોકો દ્વિજ ગણાયા છે. સૂત્રોમાં શુદ્ધ વ્યવસાયો, અશુદ્ધ આભડછેટ ન ફેલાવતા હોય તેવા વ્યવસાયો કરતી જ્ઞાતિઓ અને કારીગર વર્ગની જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. અહીં જ વર્ણ કોટિક્રમનો અંત આવે છે. પરંતુ વર્ણ વ્યવસ્થાની બહારમાં ગણાતા અત્યજો છે તેઓ અશુદ્ધ વ્યવસાયો આભડછેટ અશુદ્ધ ફેલાવતા હોય તેવા વ્યવસાયોને અનુસરતા હતા. તેઓ પંચમ વર્ણની કક્ષામાં મુકાયા હતા. આ કક્ષાની જ્ઞાતિઓ અસ્પૃશ્યો તરીકે ઓળખાતી. કાયદા દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, પરંતુ વ્યવહારમાં દેશના લગભગ બધા જ ભાગોમાં અમુક સ્વરૂપે અસ્પૃશ્યતાનું આચરણ થાય છે. અત્યજોને અનુસૂચિત જાતિઓનું બંધારણીય નામ આપવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીએ તેઓને હરિજન નામ આપ્યું છે અને હવે તેઓ પોતાને દલિતો તરીકે ઓળખાવે છે. વર્ણની આ વ્યવસ્થા સમાજના વિશાળ ભાગોનો નમૂનો રજૂ કરે છે અને તે ગુણ અને કર્મ ઉપર રચાયેલો હતો. 4 વર્ણની વ્યવસ્થામાં એક વખતની અસ્પૃશ્યતા જ્ઞાતિઓનો સમાવેશ થતો ન હતો. વાસ્તવમાં તેઓ હિન્દુ સમાજ વ્યવસ્થાનો ભાગ હતા. બીજી એક સંદિગ્ધતા એ છે કે સમગ્ર ભારતમાં એક સમાન સ્વરૂપો કોટિક્રમ નથી. એક પ્રદેશમાં અમુક જ્ઞાતિનું કોટિક્રમ સ્થાન અમુક હોય અને બીજા પ્રદેશમાં એ જ જ્ઞાતિનું કોટિક્રમ સ્થાન બીજું હોય. હિન્દુ સમાજમાં વર્ણોનું વિતરણ એક સમાન નથી. વર્ણના મોડેલમાં દેખાય છે તેવા કોટિક્રમ વિભાગો વ્યવહારમાં સ્પષ્ટ નથી. આથી વર્ણના ખ્યાલની મર્યાદિત ઉપયોગિતા છે. વર્ણો અર્પિત દરજ્જાનો ઓછો ખ્યાલ આપે છે તેમજ સમાજ જીવનના અમુક ક્ષેત્રમાં તેના વિશેષ કાર્યોનો નિર્દેશ કરે છે અને વર્તન વ્યવહારની અપેક્ષાઓ સૂચિત કરે છે. એટલે કે ભારતની અંદર 4 વર્ણ વ્યવસ્થા પ્રમાણે વર્ણો છે, પણ તેમાં ફિટ બેસતી એટલે કે એવો કોઈ પુરાવો નથી કે આ જ્ઞાતિ છે એ આ જ વર્ણની અંદર આવે. જેમ શૂદ્રો છે તો કે આપણે બાપુએ આપેલું નામ છે હરિજનો, એ છે એ શૂદ્રમાં આવે, પણ એવું કોઈ પુરાવો નથી કે એ ફિક્સ જ છે એમ. હરિજનો અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પોતાને દલિતો તરીકે ઓળખાવે છે. તો અસ્પૃશ્યતા છે એ કાયદાકીય રીતે એટલે કે બંધારણની રીતે તો નાબૂદ થઈ ગયેલી છે. દરેક માનવ સમાન છે, પરંતુ વ્યવહારમાં લોકોના માનસ ઉપરથી આ અસ્પૃશ્યતા છે એ જતી
નથી, હજી પણ તેના માનસ ઉપર છે. એમાં પહેલું છે વર્ણનો અર્થ. વર્ણનો અર્થ રંગ અને વર્ગ બંને કરવામાં આવે છે. હિન્દુ સાંખ્ય દર્શનમાં વર્ણ શબ્દનો ઉપયોગ રંગના અર્થમાં કરવામાં આવ્યો છે. પુરાણોમાં બ્રાહ્મણોને ગોરા, ક્ષત્રિયોને લાલ, વૈશ્યોને પીળા અને શૂદ્રોને શ્યામ રંગના દર્શાવેલાનો ઉલ્લેખ મળે છે. શતપથ બ્રાહ્મણ સમાજના આ 4 વર્ગોને 4 વર્ણો તરીકે ઓળખાવે છે. વર્ણને રંગના અર્થમાં પ્રયોજીને આર્યોને સફેદ રંગ અને દાસ લોકોનો કાળો રંગ એમ બંને વચ્ચેનો તફાવત દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ થયો હોવાનું જણાય છે. રિચાર્ડ લેનોય આ સંદર્ભમાં લખે છે કે વર્ણ વ્યવસ્થામાં સમાજની 4 કેટેગરીઝ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે મૂળ 4 જ્ઞાતિઓ નહોતી પણ 4 વર્ગો હતા. બીજું છે વર્ગ અને જ્ઞાતિ વચ્ચે તફાવત. વર્ણ વ્યવસ્થાએ જ્ઞાતિ વ્યવસ્થાને દાર્શનિક આધાર પૂરો પાડ્યો છે તે ખરું, પરંતુ બંને વચ્ચે ભેદ રહેલો છે. વર્ણ અને જ્ઞાતિ વચ્ચેનો તફાવત સમજવો શા માટે જરૂરી છે તે દર્શાવતા ડૉ. દુબે લખે છે કે વર્ણ અને જ્ઞાતિ વચ્ચેની ભેદરેખા દોરવી અત્યંત અનિવાર્ય છે, કારણ કે વર્ણની વ્યવસ્થા તો જ્ઞાતિઓની માત્ર 4 વિશાળ શ્રેણી કક્ષાઓનો જ નિર્દેશ કરે છે, જ્યારે જ્ઞાતિઓ તો સમાજ રચનાના અર્થપૂર્ણ અને કાર્યાત્મક એવા ખરા એકમો છે. વર્ણ અને જ્ઞાતિ વચ્ચે તફાવતના આવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ નીચે મુજબ દર્શાવી શકાય. તેમાં પહેલો મુદ્દો છે દરજ્જાના નિર્ણાયક પરિબળોમાં તફાવત. વર્ણ વ્યવસ્થામાં દરજ્જાના નિર્ણાયક પરિબળ તરીકે જન્મ કરતાં કર્મનું અધિક મહત્ત્વ હતું, જ્યારે જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જાના નિર્ણાયક પરિબળ તરીકે કર્મ કરતાં જન્મનું મહત્ત્વ અધિક આંકવા લાગ્યું. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ગુણ અને કર્મના વિભાગ અનુસાર મેં ચાતુર્વર્ણ્ય સર્જ્યું છે. ડૉ. રાધાકૃષ્ણન વર્ણ વ્યવસ્થામાં દરજ્જાના નિર્ણાયક પરિબળ તરીકે જન્મ નહીં પણ કર્મનું મહત્ત્વ હતું તેમ જણાવે છે. ગાંધીજી પણ આવો જ મત ધરાવતા. આમ વર્ણ વ્યવસ્થામાં વ્યક્તિના દરજ્જાના નિર્ણાયક પરિબળ તરીકે કર્મનું નહીં પણ જન્મનું મહત્ત્વ હતું, જ્યારે જ્ઞાતિ વ્યવસ્થામાં વ્યક્તિનો દરજ્જો તેના જન્મથી જ નક્કી થઈ જાય છે. બીજું છે દરજ્જાના કોટિક્રમમાં તફાવત. વર્ણ વ્યવસ્થા સમગ્ર ભારતીય સમાજમાં સમાન રૂપે વિકસેલી વ્યવસ્થા હતી, જ્યારે જ્ઞાતિ વ્યવસ્થામાં પ્રદેશે પ્રદેશે જ્ઞાતિઓના દરજ્જાના સંદર્ભમાં અચોક્કસતાઓ પ્રવર્તે છે. ચારેય વર્ણના સામાજિક દરજ્જાના સંદર્ભમાં ધુર્ય લખે છે કે વર્ણોના ઉદ્ભવ સાથે શરીરના જે અંગોનો સંબંધ અને ક્રમ દર્શાવવામાં આવ્યો છે તે મોટે ભાગે તે વખતના સમાજમાં ચારેય વર્ણનો દરજ્જો સૂચવે છે. જોકે ઋગ્વેદની ઋચામાં સીધી રીતે પ્રત્યેક વર્ણના ઊંચા કે નીચા દરજ્જા વિશે કાંઈ કહેવામાં આવ્યું નથી. આથી કેટલાક વિદ્વાનો એવું મંતવ્ય ધરાવે છે કે શરૂઆતમાં સમાજમાં વર્ણો વચ્ચે સામાજિક દરજ્જાના તફાવતો હશે નહીં, પણ આ દરજ્જા ભેદો પાછળથી ઉદ્ભવ્યા હશે. ગાંધીજીએ નોંધ્યું છે કે વર્ણ વ્યવસ્થામાં વર્ણ વચ્ચે કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવો નહોતા. બધા વર્ણોનો દરજ્જો સમાન ગણાતો. તેમાં દરજ્જાનો કોઈ ચોક્કસ કોટિક્રમ નહોતો. તેમણે કહેલું કે સમાજની સેવા કરવા માટે દરેક વ્યક્તિનો જન્મ થાય છે. આવું સેવા કાર્ય બ્રાહ્મણો પોતાના જ્ઞાતની, ક્ષત્રિયો પોતાના રક્ષણ શક્તિથી, વૈશ્યો પોતાની વાણિજ્ય ક્ષમતાથી અને શૂદ્ર પોતાની શરીર શ્રમની શક્તિથી કરે છે. આવા દરેક સેવા કાર્યનું પોતપોતાની રીતે મહત્ત્વ હતું અને તેમાં ઊંચ નીચના ભેદભાવોને કશું જ સ્થાન નહોતું. વર્ણની તુલનામાં જ્ઞાતિનો વિચાર કરતાં જ્ઞાતિ સંસ્થામાં સામાજિક દરજ્જાનો કોટિક્રમ સ્પષ્ટ રીતે વિકસેલો જણાય છે. જ્ઞાતિ પ્રથાના બ્રાહ્મણો સૌથી ઊંચું સ્થાન ભોગવતા અને કહેવાતા અસ્પૃશ્યો તેમાં સૌથી નીચા ગણાતા. જોકે અગાઉ જણાવ્યું તેમ જ્ઞાતિ પ્રથામાં વિભિન્ન જ્ઞાતિઓના દરજ્જા વિશે ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં ઘણી વિવિધતા પ્રવર્તે છે. આમ છતાં ભારતમાં વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાની બાબતમાં અસમાનતાની ઘટના સાર્વત્રિક રીતે જોવા મળે છે. એટલે કે વર્ણ વ્યવસ્થા પ્રમાણે ભારતની અંદર
પ્રદેશે જ્ઞાતિ વ્યવસ્થા છે તે અલગ અલગ છે. ઉત્તર ભારતની અંદર કદાચ શૂદ્રની અંદર અમુક જ્ઞાતિ આવતી હશે તો એ દક્ષિણ ભારતની અંદર વૈશ્યમાં આવતી હોય એવું બની શકે. ત્રીજું છે અસમાનતાની માત્રામાં તફાવત. તેમાં જોઈએ ઋગ્વેદનું પુરુષ સૂક્ત સમાજનું સરખામણી વિશાળ દેહ સાથે કરે છે. બ્રાહ્મણ સમાજનું મસ્તક, ક્ષત્રિય સમાજની બાહુ, વૈશ્ય સમાજની જાંઘ અથવા પેટ અને શૂદ્ર સમાજના પગ છે. સમગ્ર દેહનું કોઈ પણ અંગ વધુ અગત્યનું કે બીજા અંગથી વધારે મહત્ત્વનું હોવાનો દાવો કરી શકે નહીં. એક્ય અને સેવાઓની પારસ્પરિકતા એ જ આ દૈહિક સિદ્ધાંતનું હાર્દ છે. દેહના વિભિન્ન અંગો જેમ રચનાતંત્રીય સંબંધોથી પરસ્પર જોડાયેલા છે તેવો જ સંબંધ વર્ણવ્યવસ્થામાં હતો. આથી લેનોય કહે છે કે મૂળમાં વર્ણવ્યવસ્થાને દેહ સમાન ગણાતો આ ખ્યાલ વર્ણો વચ્ચેના દરજ્જાની અસમાનતાનો ઇનકાર કરે છે. ડૉક્ટર પ્રભુ પણ વર્ણવ્યવસ્થાની ઉત્પત્તિના ઉપયુક્ત સિદ્ધાંતના અર્થઘટનના સંદર્ભમાં નોંધે છે કે આમ વર્ણવ્યવસ્થા શ્રમ વિભાજનના સિદ્ધાંત ઉપર રચાયેલા સામાજિક વર્ગોને સૂચિત કરે છે. તેમાં સમાજનું ખંડ વિભાજન ન હતું પરંતુ શ્રમ વિભાજન હતું. તેમાં ઉચ્ચ નીચના દરજ્જા ભેદ વ્યક્ત થતા નથી પરંતુ સમાજ વ્યવસ્થામાં ચારેય વર્ણોનું સમાન મહત્ત્વ સૂચિત હતું. વર્ણોની તુલનામાં જ્ઞાતિઓનો ખ્યાલ કરતાં જણાય છે કે જ્ઞાતિ પ્રથામાં વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાની અસમાનતા તીવ્ર સ્વરૂપે વિકસેલી હોય છે. વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે ખાનપાન, લગ્ન અને સામાજિક સંબંધોમાં આ અસમાનતા વ્યક્ત થાય છે. પ્રત્યેક જ્ઞાતિ પોતાને અન્ય જ્ઞાતિઓની તુલનામાં ઉચ્ચ અને નિમ્ન ગણે છે. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સામાજિક સંબંધોની ઢબનું સમગ્ર ક્ષેત્રે જ્ઞાતિના દરજ્જા ભેદોને આધારે રચાતું હોય છે. ટૂંકમાં કહીએ તો પ્રારંભિક વર્ણ વ્યવસ્થામાં દરજ્જાનો કોટિક્રમ વિકસેલો નહીં હોવાથી વિભિન્ન વર્ણો વચ્ચે સામાજિક અસમાનતાની માત્રા સ્પષ્ટ નહોતી પરંતુ જ્ઞાતિ પ્રથામાં તો પ્રારંભથી જ દરજ્જાનો કોટિક્રમ સ્પષ્ટ રીતે અસ્તિત્વ ધરાવતો હોવાથી વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચે તીવ્ર સામાજિક અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે છે. ચોથું પોઈન્ટ છે સામાજિક ગતિશીલતામાં તફાવત. વર્ણ વ્યવસ્થા એ પ્રારંભમાં ખુલ્લા પ્રકારની સમાજ વ્યવસ્થા હતી. આથી ઊભી ગતિશીલતાનો તેમાં પૂરો અવકાશ હતો. એક વર્ણની વ્યક્તિ પોતાનો વ્યવસાય છોડીને અન્ય વર્ણનો વ્યવસાય સ્વીકારી શકતી. ઐતિહાસિક પુરાવાઓને આધારે યોગેશ અટલ કહે છે ક્ષત્રિયો અમુક કાર્યો છોડીને અને અન્ય કાર્યો સ્વીકારીને બ્રાહ્મણો બન્યા હતા. ધુર્ય પણ કહે છે કે વૈદિક યુગના અંતભાગમાં વર્ણો ચુસ્ત બન્યા હતા. આમ છતાં ઊભી અને આડી ગતિશીલતાનો અવકાશ તેમાં સંપૂર્ણ રીતે બંધ થયો ન હતો. હન્ટન જણાવે છે તેમ વેદકાળમાં ક્ષત્રિયો બ્રાહ્મણ વર્ણમાં દાખલ થઈ શકતા હતા. હરિવંશના વૈશ્યમાંથી બ્રાહ્મણ થયાનો ઉલ્લેખ છે અને કેટલીક વાર શૂદ્રો પણ બ્રાહ્મણ થયાનું જોવા મળે છે. વૈદિક સમયમાં વિભિન્ન વર્ણો વચ્ચે વ્યવસાયિક નિયંત્રણ નહોતું. બ્રાહ્મણ વૈદિકનો વ્યવસાય કરી શકતો. એટલું જ નહીં પણ એક જ કુટુંબના સભ્યો જુદા જુદા વ્યવસાયોમાં રોકાયેલા હોવાના ઉલ્લેખો ઋગ્વેદમાં જોવા મળે છે. આમ વર્ણના વ્યવસાયોનો જન્મગત ન હતા. ડૉક્ટર પ્રભુ જણાવે છે કે વૈદિક યુગમાં વર્ણ વ્યવસ્થા ખુલ્લી વર્ગ વ્યવસ્થા સમાન હતી. આ વર્ણો જન્મના પાયા ઉપર નહીં પણ વ્યક્તિગત ગુણકર્મો ઉપર રચાયેલા હતા. આથી સ્વાભાવિક રીતે જ વ્યક્તિ પોતાનું કર્મ બદલીને સરળતાથી જ બીજા વર્ણમાં જઈ શકતી હતી. સામાજિક ગતિશીલતાની તકની દ્રષ્ટિએ જ્ઞાતિ પ્રથાનો વિચાર કરીએ તો જણાય છે કે વર્ણોની તુલનામાં જ્ઞાતિ પ્રથા એક બંધ વ્યવસ્થા છે. જ્ઞાતિમાં વ્યક્તિનો દરજ્જો જન્મથી જ નક્કી થઈ જતો હોવાથી વ્યક્તિને માટે પોતાની જ્ઞાતિ બદલવાનું મુશ્કેલ છે. જ્ઞાતિ દરજ્જો અર્પિત દરજ્જો છે. આથી વ્યક્તિગત ધોરણે તેમાં ઊભી ગતિશીલતાને અવકાશ રહેતો નથી. વ્યક્તિગત અને સામૂહિક ધોરણે જ્ઞાતિ પ્રથામાં ઊભી ગતિશીલતાના કેટલાક દૃષ્ટાંતો મળે છે ખરા પણ એ એટલા ઓછા છે કે જેથી તેમને અપવાદરૂપ જ માનવા પડે.
વર્ણ અને જ્ઞાતિની તુલના પરથી જણાશે કે વર્ણ સામાજિક રચનાતંત્રનું કાર્ય કરતું એકમ નથી, જ્યારે જ્ઞાતિ સામાજિક રચનાતંત્રનું કાર્ય કરતો એકમ છે. વર્ણ વ્યવસ્થા ખંડ વિભાજન અને કોટિક્રમના સિદ્ધાંત ઉપર રચાયેલ ન હતી, જ્યારે જ્ઞાતિ વ્યવસ્થા ખંડ વિભાજન અને કોટિક્રમના સિદ્ધાંત ઉપર રચાયેલી છે. વર્ણ રંગ કે વર્ગની સૂચિત કરતો ખ્યાલ હતો, જ્યારે જ્ઞાતિ કાસ્ટ શબ્દ ઓલાદ, વંશ કે જાતિના સૂચક પોર્ટુગીઝ શબ્દ કાસ્ટ ઉપરથી ઉતરી આવ્યો છે. રિચાર્ડ લેનોએ લખે છે તેમ, વર્ગની તદ્દન જુદા પ્રકારનું એવું પોર્ટુગીઝોએ તેને કાસ્ટ એવું નામ આપ્યું અને તેમાંથી ભારતીય સમાજ રચનાને લાગુ પડતો જ્ઞાતિ શબ્દ ઉદ્ભવ્યો. સમાજશાસ્ત્રીઓ હવે કાસ્ટ શબ્દ જાતિ અથવા જ્ઞાતિ માટે ઉપયોગમાં લે છે. આમ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો વર્ણ વેદકાળથી પ્રચલિત હતો, જ્યારે જ્ઞાતિ 16મી સદીથી પ્રચલિત બનેલો અને સ્વતંત્ર સામાજિક એકમરૂપ નાના નાના જૂથો માટે ઉપયોગમાં લેવાયેલો શબ્દ છે. વર્ણ અને જ્ઞાતિના દરજ્જાના નિર્ણાયક પરિબળોમાં દરજ્જાના કોટિક્રમમાં અસમાનતાની માત્રામાં તેમજ સામાજિક ગતિશીલતાની બાબતમાં તફાવતો રહેલા છે. આથી વર્ણ અને જ્ઞાતિની પરિભાષાઓને એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લેવી ન જોઈએ. બંને એકબીજાથી ભિન્ન છે. આ પોઈન્ટ આપણો અહીંયા પૂરો થાય છે. જય